હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે મિત્રો। ધોરણ 12 વિષય છે ગુજરાતી, જેની અંદર તમારા ચેપ્ટર નંબર 24 શરત। સ્વાધ્યાયના મિત્રો સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોમાં કરવાના છીએ, જે તમને પરીક્ષામાં પણ ખૂબ જ ઉપયોગી નીવડશે। અને સ્વાધ્યાય છે એ તમારી ગુજરાતીની નોટબુકની અંદર પણ લખી લેશો। તે ઉપરાંત આપણે ચેનલ પર તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન સાથે મિત્રો મૂકવામાં આવે છે, જેની સંપૂર્ણ લિંક તમારે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે, જેની અંદર તમે વિષય વાઇઝ જોઈ શકશો। તે પહેલાં ચેનલમાં નવા આવેલા જો મહેમાન હો તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરો, તમારા મિત્રોને પણ અવશ્યપણે વિડીયો શેર કરો। પાઠનું નામ છે શરત, જેમના સાહિત્ય કૃતિનો પ્રકાર છે નવલિકા અને લેખક છે એન્ટપ ચેખોવ। તો શરૂઆત કરીએ, જેમાં પહેલો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો। પહેલો, દેહાત દંડ એટલે શું? તો કે દેહાત દંડ એટલે મોતની સજા અથવા મૃત્યુદંડ। પ્રશ્ન 2, જન્મ ટીપની સજા એટલે શું? તો જન્મ ટીપની સજા એટલે જીવનના છેલ્લા શ્વાસ સુધીની કેદ, એટલે કે આજીવન કેદ। પ્રશ્ન 3, બેંક માલિક જેટલું જોખમ ઉઠાવવા તૈયાર થયો? તો બેંક માલિક 20 લાખનું જોખમ ઉઠાવવા તૈયાર થયો। પ્રશ્ન 4, બેંક માલિકે કેદીના કપાળમાં શા માટે ચુંબન કર્યું? તો વકીલે કાગળમાં લખ્યું હતું કે 20 લાખની રકમ જતી કરીને નિર્ધારિત સમય કરતાં 5 કલાક વહેલો જેલમાંથી ભાગી છૂટશે, આથી બેંક માલિકના 20 લાખ બચી જશે। આ વાંચીને બેંક માલિકે કેદીના કપાળમાં ચુંબન કર્યું। પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો। પહેલું છે, મિજબાનીનું વર્ણન તમારા શબ્દોમાં કરો। એક યુવાન બેંક માલિકે એક ભવ્ય મિજબાની ગોઠવી હતી। એ મિજબાનીમાં અનેક વૃદ્ધજીવીઓ હાજર હતા। સૌ મહેમાનો જાત જાતની વાતો કરી રહ્યા હતા। એમાં મૃત્યુદંડની સજા સારી કે જન્મટીપની સજા સારી, એ વિષય પર સૌ પોતપોતાનો અભિપ્રાય આપી રહ્યા હતા। સૌ પોતાના અભિપ્રાયને સાચું ઠેરવવાના પ્રયત્ન કરતા હતા। એમાં આશરે 25 વર્ષના યુવાન વકીલે પોતાનો અભિપ્રાય આપતા કહ્યું કે આમ તો બંને પ્રકારની સજા અનૈતિક છે, પણ એ બેમાંથી એક પસંદ કરવાની હોય તો જન્મ ટીપને વધુ પસંદ કરે છે, કેમ કે બિલકુલ ન જીવવા કરતાં કોઈ પણ રીતે જીવવું એ વધુ સારું છે। આ વકીલની વાત સાંભળે સૌથી વધુ યુવાન અને પૈસાદાર બેંક માલિક ઉશ્કેરાઈ ગયો। તેણે એની સામે શરત મૂકી કે એ વકીલ જો 5 વર્ષ એકાંતમાં જેલવાસ ભોગવે તો એ બેંક માલિક તેને 20 લાખ એટલે કે 2 મિલિયન આપવા તૈયાર છે। યુવાન વકીલે 5 નહીં પણ 15 વર્ષ સુધીનો એકાંતવાસ ભોગવવાની તૈયારી બતાવી। આ મિજબાનીને અંતે એકે 20 લાખ અને બીજાએ સ્વતંત્રતાનું જોખમ ઉઠાવ્યું। પ્રશ્ન 2, યુવાન વકીલે શું અભિપ્રાય આપ્યો? તો યુવાન વકીલે મૃત્યુદંડ અને જન્મટીપ અંગે અભિપ્રાય આપ્યો કે આમ તો આ બંને પ્રકારની સજાઓ અનૈતિક છે, પરંતુ એ બેમાંથી એકની પસંદગી કરવાની હોય તો જન્મટીપની સજા પસંદ કરે, કેમ કે બિલકુલ ન જીવવા કરતાં કોઈપણ રીતે જીવવું એ વધુ સારું છે। પ્રશ્ન 3, વાંચન દ્વારા યુવાન વકીલના દ્રષ્ટિ વિકાસનો ખ્યાલ આપો। તો વાંચન દ્વારા યુવાન વકીલની દ્રષ્ટિ બદલાઈ ગઈ। તેણે પુસ્તકો દ્વારા ગીતો ગાયા છે, હરિયાળા જંગલો, ખેતરો, નદીઓ, સરોવરો, નગરો જોયા, અર્થાત પ્રકૃતિ સૌંદર્યનો આનંદ માણ્યો। તેણે ચમત્કારો અર્થાત તેણે સૌ પોતાના જીવનની અસાધારણ દ્રષ્ટિ આપી। તેણે ધર્મનો ઉપદેશ આપ્યો। ઉપરાંત તેણે આખા સામ્રાજ્યને જીતી લીધા, એટલે કે ભૌતિક ભોગવિલાસ પર મોહ ન રહ્યો અને નિર્મોહી થઈ ગયો। પ્રશ્ન 3, નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો। પહેલો પ્રશ્ન છે, શરત વાર્તાના શીર્ષકની યથાર્થતા ચર્ચો। પહેલો છે, શરત વાર્તાનો આરંભ મિજબાની દરમિયાન ચાલતી ચર્ચામાં મુકાયેલી શરતથી થાય છે। શરત પાલનના નિયમો ઘડાય છે અને 20 લાખની શરતનું જોખમ ઉઠાવનાર યુવાન બેંક માલિક છે, અને શરત પ્રમાણે સ્વતંત્રતાનું જોખમ ઉઠાવનાર યુવાન વકીલ છે। શરત પાલનના નિયમો પ્રમાણે યુવાન વકીલ પોતાના જેલવાસ દરમિયાન અનેક ઉત્તમ પુસ્તકોના અધ્યયનથી જ્ઞાન મેળવે છે। તેને ભૌતિક સુખ સંપત્તિનો મોહ રહેતો નથી। તેણે અલૌકિક જ્ઞાનનો એટલો સજ્જ થઈ ગયો કે તેને લાગ્યું કે તેણે અનેક સામ્રાજ્યો જીતી લીધા છે। એના જીવનમાં જાણે ભૌતિક સંપત્તિનું કોઈ મૂલ્ય રહ્યું નથી, આથી તે 20 લાખની સંપત્તિને ઠોકરે મારીને નિર્ધારિત સમય કરતાં 5 કલાક વહેલો જેલ છોડીને ભાગી જાય છે। એનો કોઈ અફસોસ નથી। જ્યારે વૃદ્ધ થયેલા બેંક માલિકે 20 લાખનો મોહ છૂટતો નથી, તેને એક ભિખારી જેવું જીવન પસંદ નથી, એટલે એ વકીલને મારી નાખવાની યોજના બનાવે છે। શરતને કારણે વકીલને અલૌકિક જ્ઞાન પ્રાપ્ત થયું હતું અને ભૌતિક સંપત્તિનું અને સહેજ આકર્ષણ રહ્યું નહોતું। લેખકે વાર્તાના અંતે શરતનું પાલન ન કરનાર વકીલની જીત બતાવે છે। એ દ્રષ્ટિએ વાર્તાનું શીર્ષક શરત યથાર્થ છે। પ્રશ્ન 2, વૃદ્ધ બેંક માલિકનું ચરિત્ર ચિત્રણ કરો। વૃદ્ધ બેંક માલિક તેની યુવાનીમાં બહુ પૈસાદાર હતો। તેણે એક ભવ્ય મેજબાની ગોઠવી। એ મેજબાનીમાં અનેક બુદ્ધિજીવીઓની હાજરીમાં ચર્ચા ચાલી।
મૃત્યુદંડની સજા સારી કે જન્મ ટીપની સારી? ચર્ચાને અંતે યુવાન વકીલે 15 વર્ષ સુધી જેલ ભોગવવાની તૈયારી બતાવી ત્યારે એ વૃદ્ધ બેંક માલિક ઉશ્કેરાઈ ગયો. તેને ઘમંડ હતું કે કોઈ જેલનો એકાંતવાસ ભોગવી નહીં એટલે એણે એ યુવાન વકીલ આગળ 20 લાખ એટલે કે 2 મિલિયનની શરત મૂકી. એ શરત પ્રમાણે વકીલે બેંક માલિકના એક સુંદર રહેઠાણમાં કડક પહેરા હેઠળ સજા ભોગવવાની હતી. યુવાને શરતના તમામ નિયમોને સ્વીકાર્યા અને એમનો જેલવાસ શરૂ થયો. 15 વર્ષમાં તો બેંક માલિકની આર્થિક સ્થિતિ બગડી ગઈ. તે પહેલાંના જેવો પૈસાદાર રહ્યો નહીં. તેણે એક ભિખારીની જેમ જીવવા તૈયાર નહોતો એટલે તે સ્વાર્થી બની ગયો. તેણે જેલવાસ ભોગવતા વકીલને મારી નાખવાની યોજના વિચારી ઠંડી રાતે લાંબો કોટ પહેરી જેલમાં દાખલ થયો. પરંતુ જેલમાં પહોંચતા તેણે આરામથી ગાઢ નિંદ્રામાં સૂતેલા વકીલની બાજુમાં એક કાગળ જોયો. તેણે જિજ્ઞાસાથી એ કાગળ વાંચ્યો. તેના છેલ્લા શબ્દો હતા, હું નિર્ધારિત સમય કરતાં 5 કલાક વહેલો અહીંથી ભાગી છૂટીશ અને એ રીતે શરતનો ભંગ કરીશ. આ શબ્દો વાંચી બેંક માલિક આશ્ચર્યચકિત થઈ ગયો. તેણે પોતાની જાત પર ધિક્કાર થયો. તેણે વકીલના કપાળ પર ચુંબન કર્યું અને ત્યાંથી બહાર નીકળી ગયો. સાપ મરે નહીં ને લાકડી ભાંગે નહીંની કહેવતની જેમ વકીલને મારી નાખવાની યોજના એક બાજુ રહી અને પોતાના 20 લાખ બચી ગયા. તેણે નિરાંતનો શ્વાસ લીધો. મિત્રો, આ હતો સૌથી સંપૂર્ણ સોલ્યુશન. હવે તમારા અન્ય વિષયના સૌથી સોલ્યુશન આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે.